હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત. તો દોસ્તો, રાજસ્થાનમાં એક એવી ઘટના ઘટી છે જેને સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. દોસ્તો, 32 રાક્ષસો દ્વારા એક 13 વર્ષની બાળકીને પીંખી નાખવામાં આવી છે. તેની સાથે ગેંગ રેપ કરવામાં આવ્યો છે. તો દોસ્તો, આ ઘટના છે રાજસ્થાનના શ્રી ગંગાનગરની. દોસ્તો, 18 જૂનની આ વાત છે. એક 13 વર્ષની બાળા છે તે તેના બેનપણીના ઘરે જાય છે અને પાછા રિટર્ન આવતા તેને મોડું થઈ જાય છે. તો તે એક ઈ રિક્ષામાં બેસી જાય છે અને રિક્ષા ચાલકને કહે છે કે મને મારા ઘર સુધી છોડી મૂકો. ત્યારે એ એવાન ડ્રાઈવર છે, એ રિક્ષાના ડ્રાઈવરની નિયત એ 13 વર્ષની બાળા ઉપર બગડે છે. આમ તો કહેવા જઈએ કે એ બાળા છે તેની દીકરી બરોબર કહેવાય અને આ રાક્ષસની નજર તેના ઉપર બગડે છે અને તે છે તે દીકરીને એક હોટલમાં લઈ જાય છે અને ત્યાં તેને થોડા પૈસા સારું કરી અને વેચી મારે છે. અને દોસ્તો, આ કાળું કારનામું અહીંથી શરૂ થાય છે. દોસ્તો, એ દીકરીને 5 દિવસ સુધી અલગ અલગ 4 હોટલોમાં ફેરવવામાં આવે છે, અલગ અલગ હોટલોમાં વેચવામાં આવે છે અને 32 રાક્ષસો દ્વારા તેનો ગેંગ રેપ કરવામાં આવે છે, તેને પીંખી નાખવામાં આવે છે. દોસ્તો, આ 32 રાક્ષસોમાંથી એક પણ વ્યક્તિને એવો વિચાર નથી આવ્યો કે આ નાની બાળા છે, 13 વર્ષની દીકરી છે, એનું આખું ભવિષ્ય આગળ પડ્યું છે, એનું બાળપણ પડ્યું છે, એના ભણવાના દિવસો છે અને એની જિંદગી સાથે આપણે રમત રમીએ છીએ. દોસ્તો, આ 13 વર્ષની બાળકી છે તે હવાનો સામે, એ રાક્ષસો સામે ગડગડાઈ છે, હાથ જોડ્યા હશે કે મને ઘરે જવા દો, મારો પરિવાર મારી વાટ જોવે છે, મારું જીવન પડ્યું છે, મારા ભણવાના દિવસો છે અને મારી જિંદગી સાથે તમે ખિલવાડ મત કરો. આ દીકરીએ આવી આજીજી કરી છે, પણ આ 32 રાક્ષસોમાં એક પણ વ્યક્તિને આવો વિચાર ન આવ્યો કે આ દીકરીને તેનું આખું જીવન પડ્યું છે, આખી યુવાની પડી છે, એના ભણવાના દિવસો છે, તો એની જિંદગી સાથે આપણે ખિલવાડ ના કરીએ. અને દોસ્તો, એ 32 રાક્ષસો દ્વારા એ દીકરીને પીંખી નાખવામાં આવે છે. દોસ્તો, 13 વર્ષની બાળકીએ છેલ્લા 5 દિવસમાં એટલે કે 120 કલાકમાં જે દુઃખ, જે દર્દ, જે પીડા જે તેને સહન કરી છે તેનો આપણે અંદાજો પણ નથી લગાવી શકતા. દોસ્તો, બીજી બાજુ તેનો પરિવાર તેની શોધખોળ કરે છે પણ 13 વર્ષની બાળકી મળતી નથી. તો તેનો પરિવાર છે તે બાજુના પોલીસ સ્ટેશનમાં જાય છે અને તે બાળકીનો કેસ નોંધાવે છે, ગુમસુદા ફરિયાદ નોંધાવે છે. તો પોલીસ છે તે તેની શોધખોળ કરવા માટે લાગી જાય છે. દોસ્તો, ફરિયાદ નોંધાયા પછી પોલીસ છે તે તેનું કામ કરવા લાગી જાય છે, તે બાળકીની શોધમાં લાગી જાય છે અને બીજી બાજુ તે બાળકીને અલગ અલગ હોટલોમાં ફેરવવામાં આવે છે અને પૈસા લઈ અને તેને વેચવામાં આવે છે અને તેને હોટલની રૂમમાં બાંધી રાખવામાં આવે છે અને તેની સાથે ગેંગ રેપ કરવામાં આવે છે. અને આ બાળકી વધારે ચિલ્લાય નહીં એટલા માટે તેને દારૂ પાવામાં આવે છે. હવે દોસ્તો, કહેવત છે કે કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. તેવી જ રીતના 6ઠ્ઠા દિવસે પોલીસ દ્વારા હોટલમાં દરોડો પાડવામાં આવે છે અને તે બાળકી મળી જાય છે અને એ બાળકીની સાથે 32 લોકોને ગિરફ્તાર કરવામાં આવે છે અને જેલમાં નાખી દેવામાં આવે છે. અને આ 13 વર્ષની બાળકી છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. દોસ્તો, 32 લોકોને જેલમાં નાખીને પોલીસ પ્રશાસન છે તે તેના કામમાં લાગી જાય છે. હવે જે 13 વર્ષની બાળકીને અલગ અલગ હોટલોમાં ફેરવવામાં આવી હતી અને તેના ઉપર જે ગેંગરેપ કરવામાં આવ્યો હતો તે 4 હોટલોને જીસીબી દ્વારા તે હોટલોને પાડી દેવામાં આવે છે અને તે હોટલોનો નાશ કરવામાં આવે છે. અને દોસ્તો, હવે આ લોકો સાથે કેવો ન્યાય થવો જોઈએ, આ લોકોને કેવી રીતના સજા મળવી જોઈએ, તમે લોકો કોમેન્ટમાં કરજો. મારું તો કહેવું દોસ્તો એવું છે કે આ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ, જેથી કરીને આપણા હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના ના બને. જય હિન્દ, જય ભારત.